ભાઈ ડાન્સ ઇઝ અ કેરિયર. બેઝિકલી કોઈ ડાન્સ ચાલુ કરે તો એ વ્યક્તિ ધારે નહીં કે ભાઈ આ કરિયર બનાવવું છે એમ વિચારે ના હોય તો એ બિઝનેસમેન થઈ ગયો. અને ડાન્સની છેલ્લી જે ભાષા છે એ સોલ છે. તમે તમારી આત્માને જાણો ત્યારે તમે ડાન્સ બહાર કાઢી શકો. હું આ લોકોને એ જ કહું અમારા ગ્રુપમાં કે કદાચ મંદિરે હું નથી જતો ડેઈલી, પણ હું ડાન્સ કરું તો એ ભક્તિ છે. એક વાર કે નહીં ડાન્સ એક ભક્તિ. જ્યારે અંદર ઘૂસ્યા ત્યારે એઝ અ કરિયર હતું નહીં, પણ જેમ જેમ એજ આવી ગઈ, ઘરની પરિસ્થિતિ આવી ગઈ, ત્યારે એને એઝ અ કરિયર વિચારવા લાગ્યા. હવે લોકોને ગમે છે એ કરશો તો પૈસા આવશે. ડીપલી બહુ એ વસ્તુ માનીએ છે. આર્ટ છે, સોલ છે. અમે કોઈ પણ પ્રકારની મજાક મસ્તી માટે ખાલી નથી કરતો. ડાન્સ એઝ અ કરિયર મેં ક્યારેય એઝ અ કરિયર સ્ટાર્ટ નહોતું કર્યું. 10th ના વેકેશનમાં વેકેશન કાઢવા ડાન્સ સ્ટાર્ટ કર્યો. એટલે મારે ઈ હતું એમ, પણ જ્યારે મેં કોલેજ સ્ટાર્ટ કરી અને પછી જ્યારે આરવા ડાન્સ, તો મને કોલેજમાં ટાઈમ વેસ્ટ થતો હતો ને ફીલ થતું. ઈ ટાઈમમાં હું ખરે એમ કે કોલેજ જાઉં છું અને હું ક્લાસે જઈને પ્રેક્ટિસ કરું. તો એક ટાઈમ ઠીક છે, કદાચ અત્યાર નહીં તો ભગવાન આપી દેશે પછી. અને હું તો મારા ઘરેથી જોઈને આવું મારા પપ્પાને કે ઈ ક્યારે પણ આર્ટને છોડીને આગળ તો જઈ ગયો.